આજે આપણે બનાવીશું ઘરમાં ચાનો મસાલો, પણ એ ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરીને. પણ ચાનો મસાલો બનાવવા પહેલાં ચાની અંદર જે પણ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાય છે ને એ દરેકના આયુર્વેદિક ગુણો પણ જાણીશું. તો સૌથી પહેલાં મેં લીધી છે સૂંઠ. આટલી સૂંઠ મારા ઘરમાં દળેલી પડી હતી અને થોડીક સૂંઠ વધારે જોઈએ ચાના મસાલામાં, એટલે મેં લીધા છે આદુના સૂકા ટુકડા. તો આ સૌથી પહેલાં આપણે જોઈએ કે સૂંઠ જે છે એ શું કામ કરે. તો સૂંઠ જે છે એ પાચનમાં મદદરૂપ થાય છે, ગેસ એસિડિટી અપચાને દૂર કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી ઉધરસ અને કફમાં તો સૂંઠને અમૃત સમાન ગણવામાં આવે છે. એટલે આપણું ચાના મસાલા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને તો એ છે સૂંઠ, અને એ આપણે સૌથી વધારે લેવાની છે, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કરતાં સૌથી ડબલ લેવાની છે. તો અહીંયા મેં સૂંઠ અને થોડાક આદુના ટુકડા આ બંને ભેગું કરી અને લઈ લીધું છે. એના પછી આવે છે કાળા મરી. તો કાળા મરી એ આપણું મેટાબોલિઝમ વધારે છે, શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, પાચન ક્રિયાને વેગવંતી બનાવવામાં મદદ કરે છે, ગળાની ખરાશ દૂર કરે છે, એન્ટીબેક્ટેરિયલ ગુણો એમના હોવાથી ગળાનો ચેપ અને ઉધરસમાં આપણને તાત્કાલિક રાહત આપે છે. એટલે કાળા મરી પણ આપણા માટે ખૂબ ઉત્તમ છે. હવે આપણે લઈશું ઇલાયચી. તો ઇલાયચી એટલે એને નેચરલ માઉથ ફ્રેશનર પણ કહી શકાય. એ શ્વાસની દુર્ગંધને દૂર કરે છે, આપણો મૂડ ફ્રેશ કરે છે અને આપણા બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે. એના પછી આપણે લઈએ છીએ તજ. તો તજ પણ ખૂબ ઉત્તમ છે. તો તજ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, બ્લડ સુગરને કંટ્રોલ કરે છે, ડાયાબિટીસના દર્દી માટે એ ખૂબ ઉત્તમ છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખવાનું કામ પણ આ તજ કરે છે. એટલે તજ પણ ખૂબ જ ઉત્તમ કહેવાય છે. એટલે આપણે તજ પણ લેવાના છે, જેટલા વધારે લઈએ એટલું સારું છે. એના પછી આપણે લઈશું જાયફળ. તો જાયફળ આ રીતે સોપારી જેવું આવતું હોય છે, પણ જાયફળ આપણા શરીરની અંદર ગરમી આપે છે, એટલે કે ઠંડીથી બચાવે છે અને આપણા મગજને શાંત કરે છે. તો અહીંયા જાયફળના ટુકડા લીધેલા છે. એના પછી મેં લીધી છે લવિંગ. તો લવિંગ જે છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, શરીરમાંથી હાનિકારક કચરો એ બહાર ફેંકી દે છે, આપણને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણા દાંત અને ગળા માટે તો ખૂબ જ ફાયદાકારક છે. એટલે હવે આપણે શું કરવાનું છે, તો કઢાઈને ખાલી ગરમ જ કરવાની છે અને એ ગરમ કરેલી કઢાઈમાં આ બધું થોડુંક ગરમ કરી દેવાનું છે, જેથી એમાંનો ભેજ ઉડી જાય. આપણે કંઈ શેકવાનું નથી. અને પછી ઠંડુ પડે એટલે આવી રીતે મિક્સચર જારમાં લઈ લેવાનું છે અને હવે એને પીસી લેવાનું છે મોટું મોટું જ. એટલે પલ્સ મોડ ઉપર તમે કરશો અને અંદર જાયફળ પણ નાખી દેવાનું છે અને હવે આપણે એને પલ્સ મોડ ઉપર મિક્સચરમાં બધું પીસી લઈએ. એટલે થોડુંક દરદરું જ પીસવાનું છે. તો આ રીતે આપણે એને પીસી લેવાનું છે. એટલે આપણે જો અહીંયા આપણું આ રીતનું આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં તો આ રીતનું દળાઈને તૈયાર થઈ ગયું. હવે આપણે એમાં અંદર આપણે સૂંઠ નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈએ. એટલે આપણો અહીંયા એને બરાબર હલાવી દો અને એટલો જોરદાર મસાલો તૈયાર થાય છે ને. તમારે જ્યારે ચા બનાવતા હોઈએ ને, 2 કપ ચા હોય ને એટલે અડધી ચમચી આ મસાલો નાખો એટલે ચાનો ટેસ્ટ તો જોરદાર આવશે જ, પણ સાથે સાથે એના આટલા બધા હેલ્થ બેનિફિટ્સ છે. એટલે તમે જે પણ ચા પીશો ને એ તમારા માટે હેલ્ધી ચા બની રહેશે અને એની એકદમ સુંદર ફ્લેવર પણ આવે છે. તો આપણે હવે એને આવી રીતે કોઈ કાચના કન્ટેનરમાં ભરી લઈશું ઠંડો થાય એટલે. તો અહીંયા હું આ રીતે કાચના કન્ટેનરમાં ભરી દઉં છું અને થોડોક મસાલો બહાર મૂકું છું વાપરવા માટે. તો આ રીતે મેં કાચના એરટાઇટ કન્ટેનરમાં એને ભરી દીધો છે અને થોડોક મેં વાપરવા માટે બહાર પણ રાખ્યો છે રોજના માટે.